ભાઈ દિનેશભાઈના પિતાશ્રી દેવજીભાઈની તિથિ નિમિત્તે તેમજ મિક્સર ને આ બધું જે વિડીયો એનો કંઈક ઉદ્ઘાટન નિમિત્તે એને ખાલી આ મોજનો પ્રોગ્રામ રાખ્યો છે. મને વાત કરી ભાઈએ ભીખુભાઈએ કે મોજનો પ્રોગ્રામ, મોજનો એટલે એની મોજ, દિનેશભાઈની મોજ અલગ છે. એક દી મારુતિ બોલો એ હું તમને કહું કે એની ગાડીમાં અમે બેઠા હતા, ગાડી લઈને ગયા હતા બોલો, તો અહીંયાથી હા પ્રોગ્રામમાં અમે ઠેઠ જોડિયા પહોંચ્યા ને તઈ માલી પાછી ઉંદેડા નીકળ્યા ગાડીમાંથી બોલો. આ કોઈ જોક નથી, હકીકત છે બોલો. એ બોલો એ આ કેવો માણા એમ થાય બોલો એ કે આમાં પડ્યા રહીએ બોલો. હા હકીકત છે. મેં કીધું આમાં મને કે આમ છોકરા હોય ગાંઠિયા ખાધા હોય તો આમાં કરી જઈએ બોલો. એટલે આજ ઘરને આંગણે કાર્યક્રમ છે અને એમાં આજે આ ઉદ્ઘાટન હોય, શ્રી ગુરુના સાઉન્ડ હોય, રવજીભાઈ તો અમારે પ્રોગ્રામમાં કોઈ પછી ખબર પડે કે ભાઈ શેક પાઠથી આવે છે એટલે પછી પૂરું થઈ ગયું એમ. એટલી મોજ છે. આજ ઘરના આંગણે કાર્યક્રમ હોય, સારા એવા કલાકાર મળ્યા છે આપણને, આપણે એનો લાભ લેવાનો છે. ભાઈ શ્રી ભીખુભાઈ રામાવત નાગુનાથી પધાર્યા છે, સંતવાણીના સારા એવા કલાકાર છે. પરમાત્માની હારે એકાકાર થઈ જાય જ્યારે સવારના પોરની માલિપા એ જ્યારે ભજન કરતા હોય ને તો એમ થાય કે આ સાધુતાને આને સાધુતા કહેવાય. એવા કલાકાર છે. ઉપરાંત આજના કાર્યક્રમની અંદર અમારે ઉસ્તાદ ગજેન્દ્રભાઈ બખ્તરિયા તેમજ પ્રિતેશભાઈ નિમાવત બેન્જો માસ્તર અને બીજા કલાકારો હજી બાકી હોય, મજીરાના માણીકર અમારે ભાઈ શ્રી હિતેશભાઈ પરમાર, તેમજ અમારે ભરતભાઈ હારા ભજન કરે છે. હા ગાય છે સારું, 2-4 ઠેકાણે અમે કાર્યક્રમમાં સાંભળાય એને. અને આજ ઘરનો ડાયરો છે ભરતભાઈ, એટલે મોજું કરવાની છે. તો સર્વપ્રથમ ગણપતિ મહારાજની વંદના ગજાનંદને યાદ કરી ગરવા દેવને પહેલા ગણપતિ મહારાજને બેહાડાય. જે સમયે જે સારું લાગતું એ લાગે કે 4 વાગે ગણપતિને નો બેહાડાય. શરૂઆત જ એ ગણપતિથી થાય. જે સમયે જે સારું લાગે, વરઘોડિયા પરણીને આવે ને તરત જ એને પોખી લેવાય. એના પોખણા કાંઈ 15 દી પછી ન થાય. 15 દી પછી પોખણા થાય, પણ વરરાજાના બાપના વેપારી કરે માલ ઉધાર લઈ ગયા છો ને હવે હેરી હું બદલાવો છો ને. જે સમયે જે સારું લાગતો એ લાગે. એટલે તો કવિએ કીધું છે કે હે માનવી, આ જગતના મલકના પટની માથે જો આવ્યો છો તો જહ લઈ જા, જહ લઈને જીવી જાજે. જસ જીવન અપજસ મરણ કરકે દેખો સોય, ક્યાં લંકાપતિ લઈ ગયો ને ક્યાં ગયો કરણ ખોય. એટલે આજે જે કઈ સંતવાણીનો કાર્યક્રમ છે, મોજનો પ્રોગ્રામ છે, આનંદનો પ્રોગ્રામ, આનંદ તો એટલા માટે થઈને કે આ ઉદ્ઘાટન છે. એટલે બાકી તો આ વિડીયો ના બધું હવે ભગવાનની દયા છે બોલો એને. હું તો એમ કહું છું બહુ દયા છે. જઈએ ફોન કરીએ તો હું શૂટિંગમાં છું, એ ભગવાનની દયા છે ને. એમ કુદરતની જો દયા હોય તો ધંધા મળે ન કરે. અત્યારે તો બેવડા વારીથી આ સરકારના હા ધંધા વગરનું શું કરો કે ન કરવાના ધંધા ચાલુ કરી રાખીએ. એટલે ભાગમાં હોય તો એ સારો ધંધો મળે. એટલે તો કવિએ કીધું છે કે હે માનવી, જગતના પટની માથે તું આવ્યો છો એટલે એક જ વાત છે, અને ઈ કે જેને એમ કહી શકીએ કે જસ જીવનને અબજસ સ્મરણ કરકે દેખો સોય. આજના કાર્યક્રમની અંદર ભીખુભાઈ રામાવત જેવા કલાકાર પધાર્યા હોય અને દિનેશભાઈનું આંગણું હોય તો સોનું ઓર સુગંધ ગમે. પણ મોજીલો માણસ દિનેશભાઈ અહીંયા આવ્યા પછી મને વધારે અનુભવ થયો. એકાદું પાઉં લ્યો, પાઉં ભાજી એવા બનાવ્યા મળે. કારીગર છે કોણ એમ થાય આપણને. તો સર્વપ્રથમ ગણપતિ મહારાજને યાદ કરી, ગજાનંદને યાદ કરી અને એવા જેને કહેવાય ગરવા દેવ ગણપતિ મહારાજ
પ્રથમ મણે ઓમકાર મહાદેવજીના પનોતા પુત્ર ભાલ શિર માલ ખાલ સુંડાલ સુઈ અંબાર જવાલ નૈન વિકરાલ વ્યાલ રસ કાલ કંઠ કર ખ્યાલ બેલ બેતાલ પ્રેતાલ જવાલ ખિલાવે બાલ ભવા ગંગલાલ કાલ મૃગ છાલ દિશાવે એવા ભગવાન ભોળાનાથના પનોતા પુત્ર એટલે ગરવા દેવ ગણપતિ મહારાજની વંદના ગજાનંદ ને આજ એમ કઈક બાપ હે ગજાનંદ હે ગરવા દેવ આજ અમે તારું અહીંયા જેને કહેવાય કે શેખપાટની માલિપા તારું આહવાન કરીએ અને તને બોલાવીએ છીએ આજ તારા બેહણા કરવા છે દેવ અમારી વાણીમાં અમારા વિચારમાં કે અમારા વર્તનમાં જો ક્યાંય ફેર પડે તો બાવણા ઝાલીને બાપ અમને પાછા વાળજે એવા ગણપતિ મહારાજની વંદના લઈ પધારે જેમ ઓમ પ્રથમ મણી ઓમકાર મહાદેવ દેવમણી જ્ઞાનમણી ગોરખ વેદમણી બ્રહ્મા વિદ્યામણી સરસ્વતી નદીમણી ગંગા ભક્તમણી નારદ નૃત્યમણી રંભા ગીતમણી સંગીત સંગીત સુરમણી અને સૂર્ય અક્ષર મણી તાલમણી મૃદંગા કહત નાયક ગોપાલ સોનુ સાય અકબર આ દિનમણી સૂરજ ને રેનમણી આજ ભેગો ભાઈ મજા આવે એવું છે માય કહેવા એમ થાય કે હવાર સુધી જીકેડી રાખીએ હમણાં પહેરા હતા અમે બોલો તો પછી તો ઓલા કેવા એવા એમ ભિવંડી વાળા મહાજનો એ કે તમે મુંબઈ આને કે તમે ન આવો એટલે કે મુંબઈમાં પણ એટલા બધા માઇક છે એ કે બધી એ વાત સાચી પણ તમે જે ઓપરેટિંગ કરો છો ને એવા ઓપરેટરો હોવા નથી રવજીભાઈને એમ કીધું એટલે આજે છે ને ઘરને આંગણે છે હારા માઇક છે આજ લડાય હું લડી લેવાનું કાલની વાતની કેને ખબર ભલા માણા તો આપણી સમક્ષ રજૂ થાય સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ કલાકાર રેડિયો કલાકાર અમારે ભાઈ શ્રી ભીખુભાઈ રામાવત પીએ ચા કરમીનર કોફી પીએ મુરખ પાડે નાનો પડે પી લેવાય ચા એ તો ચા છે મજાની વાત છે મારા પરમ મિત્ર લાધાભાઈ તેમજ અમારે રોકડભાઈ બધા રોકડભાઈ આવો આવો આયા આવો આયા ત્યાં જ વાત થઈ ભીખુભાઈ બહુ સારી રજૂઆત કરી એમ કે એમ થાય કૃષ્ણ કનૈયા અને ગાવડીના જયારે ગીતો ગવાતા હોય ભજનો ગવાતા હોય કાંઈ વાંધો નહીં અવાજ કરવાનો એટલે હું કહેતો ઓલા ભાઈ વળી મને કે તમે તમારે બોલો બોલો શું બોલવું ચતુરાય ચારણની રીત રાજપૂતા વરણ ચકોર વાણિયાન કોક કોક અવધૂતા ભાઈ 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 આવો બે ના બોલે મૂળ ચા જ અહીંયા બધે બાકી છે ચા ચા ભી અરે રોકડભાઈ ની કઈ ઓળખાણ નો આપવાની બહુ સારા ભજનિક છે ભગવાનની દયા છે માતાજીની અવાજની અંદર અને કુદરતની જો દયા હોય તો અવાજ મળે રાગા પાગા ત્રાગા નાડી નિયા તરવા તસ્કરવા તરતવા આઠે આપ કડા અતર પથ્થર ને આદમી રાગ વાગ ને હસિયાર આ બધા એને પારખે કૃપા હોય જગત ગઈ લ્યો મહડી લ્યો એ મજા છે મોઢું ન ખુલે કેટલી જો કે આમ તો અહીંયા તો વાંધો નહીં આપણી કોઈ અમુક કલાકારના મોઢા જ ખુલતા નથી પણ ચકલા ને પોટા એને હું પાણીપુરીની હવાજની ખબર પડે કોઈ દી પછી એટલે આજે અહીંયા જે કાર્યક્રમ છે ને એ અહીંયા કીધું હતું ભીખુભાઈ અહીંયા દિનેશભાઈ આમાં જે કઈ પૈસા થાય ને એ ગાયોમાં જવાના છે પેલો ગાયો માટે થઈને છે કોક ઠેકાણે તો હું તમને કહું ગાયોને વારા ખેંચી લીધા દાખલા ઓલો એક શેઠ હતો ને તો અંતિમ ઘડીઓ બિચારાની શેઠની એટલે એ શેઠે કોઈ દી દાન પૂર્ણ તો કરેલું જ નહીં છેલ્લી ઘડીએ છોકરાઓને બોલાવીને કીધું છોકરાઓ કે બ્રાહ્મણને બોલાયો અમારે દાન કરવું હે કે બ્રાહ્મણને બોલાયો અમારે દાન કરવું છે બ્રાહ્મણને લેવા એ બ્રાહ્મણને લેવા એટલે કે ભૂદેવ કે હા મારે તમને ગાય દેવી છે દાનમાં
હે કે ગાય દાનમાં દેવી છે. એટલે જે કાંઈ સંકલ્પની વિધિ થતી હોય એ બધી કરી અને છોકરાને કે ગાય છોડી દે ઓલી જો છેલ્લે રહી અને કઈઢી ગાય ભાઈ ઈ તો ઈ મરવા અને જીવને જમને વાદ આલે એવી ગાયનું દાન કર્યું વાણીએ. છેલ્લી ઘડી અને એવી ગાવડી કે જે મોત ને એક તો હું વાછેટું હોય છે દાનમાં દીધી બ્રાહ્મણ એટલે ઘરે લઈ જવી પડે. એટલે બ્રાહ્મણ ની ઘરવાળી બે છોકરા માંડ ધક્કા મારી 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 લાદવાય એ ફરી આમ લઈ ગયા ઘરે. બ્રાહ્મણ પોતાની દાનમાં આવી એટલે લેવી પડે. એ દાનમાં આવેલી ગાય ફરી આમ પૂગી અને પડી ગઈ મરી ગઈ બ્રાહ્મણ ને ઘરે. બોલો અહીંયા કડે ગા મરી ગઈ ને માવાલો નકે શેઠ મરી ગયો જેને દાન કર્યું હતું. તો ધર્મરાજા દરબારમાં પરબારા ગયા કે ધર્મરાજા કે આ શેઠના વાણિયાના ચોપડા લાવો તમારા પાસે. ચિત્રગુપ્તે ચોપડા કાઢ્યા વાંચવું પડે પાના કોરે કોરા વયા આવે ભાઈઓ. ક્યાંય દાન પૂન નંબરે કોઈ ઠેકાણે નંબરે. તઈ ધર્મરાજાએ કીધું ભલા માણા આમાં હાવ આમ એટલે કે જોવો ભગવાન જોવો ઊંડા ઉતરો હજી એમ કઈ હાવ થોડો કોરો હોય કે પણ કાંઈ છે ને પાના કોરા કે હજી પાના ફેરવો ક્યાંક દાન નીકળશે નથી. શું દીધું દાન કર્યું છે મેં. અને ભાઈ પાના ફેરવતા ગયા ને એમાં નીકળ્યું દાન. બ્રાહ્મણના બિચારા બ્રાહ્મણ પાસે કામ કરાવ્યું, બ્રાહ્મણ પાસે મહેનત કરાવી અને એક ગા દાનમાં દીધી ને બ્રાહ્મણ ફરી મરી ગઈ. આવું મળી પર લખેલું. એટલે હાલો શેઠ નરકમાં જવાનું છે તમારે. આ તો બ્રાહ્મણ આગળ મહેનત કરાવી તમે, બાકી નરકમાં જાઓ ને કે હા મોકલો અહીંયા મોકલી દો ને ધર્મરાજાને. એ કે બધી વાત સાચી પણ કે ભગવાન મેં દાન તો કર્યું છે કે હા તમે ગાયનું દાન કર્યું છે તો એના બદલામાં તો મને કાંઈક મળવું જોઈએ ને વાણીઓ કે કાંઈક તો મળવું જોઈએ ને. મેં ગાય દાનમાં દીધી છે ધર્મરાજા. હે ભાઈ હા દાનમાં દીધી છે ગાય ને એમાં કાંઈક બદલો મળવો જોઈએ. જોવો ઊંડા ઉતરો કાંઈક કરો. તો કે એના બદલે બીજું તો શું જો આ કામધેનું ગાય છે અને 1 કલાક સુધી તમે જેમ કહીશો એમ કરશે. કેમ? ધર્મરાજાને કે હું કહું એમ જ આ ગાય કરશે કે આ 1 કલાક સુધી, કારણ કે કામધેનું છે. કેમ? તો આ તો વાણિયો ચતુરાય ચારણની રીત રાજપૂતા વરણ ચકોર વાણિયા કોક કોક ઉદુતા બે હાથ જોડીને કે કામધેનું માટા. બીજું તો કાંઈ નહીં. પણ જો આ ધર્મરાજા કહે છે ને ધર્મરાજાએ એમ કીધું કે તમે 1 કલાક સુધી મારું કામ કરશો તો ગાયે માથું ડગાવ્યું. 1 કલાક સુધી તમે માટે જ મારું કામ કરશો ને કે તો ધર્મરાજાને હિંગડે ચડાવો. અહીંયા તો ભાઈ આ તો વાણિયો વેપારી બુદ્ધિ. અને ગાય આમ કરીને આમાં પૂછડું ઊંચું લઈ અને છૂટી થાય. એ ધર્મરાજાને ભાગવું પડ્યું, કારણ કે આ તો કામધેનું 1 કલાકમાં તો ભૂહાડી નાખે ને. આ મૂકે. હમણાં આપણે 2 દી પહેલા તમે જવો ને ખોડિયાર ગોલાનો મામલો હાથી આવ્યો હતો. બોલો અહીંયા કો હરી કરવા ગયો એ ખબર નથી પડી. ઓલે હુંઢને અડે, ઓલાને હુંઢને અડે ને શિષ્કારા કરે ને. કોકે એને કીધું કે રવા દો હાથીને ચારા ન કરે, આને અડફેટ ન પડે. આમ કહીને આમ હુંઢ મારી ઉલારીને નાખી દીધો, જીવ કાઢી નાખ્યો. આટલી જ હુંઢ મારી. બોલ એટલે આ હકીકત છે. એટલે અહીંયા કણે કામધેનું ના સામે નજર નાખે અને કે તમે આ ધર્મરાજા ભાઈગા પછવાડે કામધેનું એમની પછવાડે વાણીઓ અને ઈ સીધા કૈલાસ ઉપર વયા ગયા ધર્મરાજા. તો કૈલાસ ઉપર ભગવાન ભોળાનાથ ઉભેલા ને કામધેનું અહીંયા આવીને ઉભી રહી ગઈ ને કામધેનું ગાય જેવી ઉભી રહી ગઈ અને વાણીઓ પોગી ગયો. વાણિયાએ પોગીને કીધું કે હવે તો આ શંકર ભગવાન ને મારો. 1 કલાક સુધીનો 1 કલાકનો ટાઈમ છે. શંકર ભાગ્યા અહીંયાથી એ વિષ્ણુ પાસે જે આવ્યા અને વાણીઓ હજી કઈ બોલે ન બોલે કલાક પૂરી થઈ ગઈ. હાલો શેઠ હવે નર્કમાં વિષ્ણુ ભગવાન બાજુમાં આવીને આમ વિષ્ણુ ભગવાન ના હમુ જઈને પગે લાગ્યો વાણીઓ. એ કે નર્કમાં હું ન જાઉં. કે કેમ ન જ જાઉં ને નર્કમાં હું જાઉં? કે કેમ શું? કે પ્રભુ મેં સાંભળ્યું છે કા બ્રાહ્મણો ખોટા છે, કા તમારા શાસ્ત્રો બધા ખોટા છે અને કા તમે ખોટા છો. કેમ? કે મેં સાંભળ્યું છે કે અંત સમયે 1 વાર ભગવાન રામનું ભગવાનનું નામ લેવાઈ જાય તો એને છે ને મોક્ષ મળી જાય છે, એને સ્વર્ગ મળે છે. આ એ વાત સાચી છે. સાચી વાત છે ને? 1 વખત તમારું જો નામ પ્રભુ લેવાઈ જાય તો એને ગતિ મળી જાય ને મોક્ષ મળી જાય છે. ક્યાં મળી જાય? સ્વર્ગ મળે છે. ક્યાં એને સ્વર્ગ મળે?
કે પ્રભુ હજી હું તમને એ કહું છું કે એક વખત છેલ્લી ઘડીએ જે માણસ તમારું નામનું સ્મરણ કરે ને સ્વર્ગ મળે કે નહીં, ક્યાં મળી જાય? તો કે વિચાર તો કરો, હું તો તમારી બાજુમાં ઊભો છું અહીંયા. જેનું નામ લેવાથી સ્વર્ગ મળતું હોય તો હું તો તમારી બાજુમાં જ બેઠો છું. બીજું કાંઈ ન થાય પ્રભુ, અને તમે ખુરશી મગાવો, કારણ કે બાજુમાં હું બેહીશ. હવે ખુરશી વાણિયા ઈન વાળી એમાં બીજું કાંઈ બને નહીં. કાં કહી દો બ્રાહ્મણ ખોટા છે, કાં કહી દો ધર્મના પુસ્તકો ખોટા છે, કાંઈક આમાં ખોટું છે, કાંઈ ખોટું નથી. મારા હારું ખુરશી આવવી જોઈએ. વિષ્ણુ ભગવાન કે વાણિયા વાણિયા તે મને છૈત્રો, આ તો ગાવડીઓ માટે છે. હું ગોકુળની ગાવડી, ગોકુળમાં રહેતી, ગોકુળની બાર મને કાઢવી નહોતી. હું ગોકુળની ગાવડી. એ ગોકુળની ગાવડી જેને કહેવાય, જેની વાહડી વડુંબતી હું 9 લાખ ધેનું નાથ, હરિવર ઝાલદે હાથ, ચુમન લેતા ઈ સાંભળા. એ કૃષ્ણ કનૈયા, એ દ્વારકાધીશ, હવે તો જેને કહે કે હે મોરાર, મંડાઈ જા શમશેર લઈને અમારા માથે તું સાંભળા. ગાવડિયું કેતી છે, ગાવડિયુંની કઈ વેદનાઓ બોલતી હોય છે. એમ કહેવાય છે કે દ્વારકાધીશ કૃષ્ણ કનૈયો એ ગોકુળને મૂકી અને જ્યારે આયલો આવ્યો ભાઈ અહીંયા કણે દ્વારકાની માલિપા, જ્યારે કૃષ્ણ ભગવાન આવ્યા તેથી ગાવડિયું અહીંયા રહી ગઈ હતી. ગાવડિયું ભાંભરતી હતી, ગાવડિયાની આંખની માલી આહુડાની ધાર જાતી હતી. હે મોરાર, એ કૃષ્ણ, એ બાપ, આજ તું અમને મૂકી અને વયો ગયો છે. અમે બીજું તો શું કહી, પણ અમે ગોકુળની ગાવડી, ગોકુળમાં રહેતી, અમને ગોકુળ ની બહાર કાઢવી નહોતી. અહીં ગોકુળના માણસોએ અમને ગોકુળની માલિપા હાંચવી, પણ અંતે હવે અમને ગોકુળની બહાર કાઢે છે. કે અમને ગોકુળની બહાર કાઢે છે. હવે અમારાથી રહી શકાય એમ નથી, કારણ કે અમે ગોકુળની ગાવડી, ગોકુળમાં રહેતી, ગોકુળની બહાર કાઢવી નહોતી. ગોકુળની બહાર ગાવડી કે અમને કાઢી તોય ભલે કાઢી, પણ અમને કહાઈને અહીંયા વેચવી નહોતી. અમે ગોકુળની ગાવડી, ગોકુળમાં રહેતી, ગોકુળની બહાર કાઢવી નહોતી. અને ગાવડી એમ કે છે કહાઈને ત્યાં વેચી તોય ભલે વેચી, કસાઈને ત્યાં વેચીને ગાવડી કે તોય ભલે વેચી, પણ મારા કુણા કાંધની માથે કરવતું મેળવી નહોતી. હું ગોકુળની ગાવડી, ગોકુળમાં રહેતી, ગોકુળની બહાર કાઢવી નહોતી. અને કરવતું મેલીને તોય ભલે મેલી. ગાવડી કહે છે કરવતું જો અમારા માથે મૂકીને તોય ભલે મૂકી, પણ અમને ત્રાજવે તોડવી નહોતી. અમે ગોકુળની ગાવડી, ગોકુળમાં રહેતી, ગોકુળની બહાર કાઢવી નહોતી. ત્રાજવે તોડી તોય ગા કીએ ભલે તોડી. ગાવડી કહે છે અમને ત્રાજવે જોઈખી, કિલો 2 કિલો જે કાંઈ આવતું થતું હોય, ત્રાજવે તોડી તોય ભલે અમને તોડી, પણ અમને ચૂલે ચડાવવી નહોતી. અમે ગોકુળની ગાવડી, ગોકુળમાં રહેતી, ગોકુળની બહાર કાઢવી નહોતી. અરે ચૂલે ચડાવી તોય ભલે ચડાવી ગાવડી કે, પણ અમને ભાણામાં પીરવવી નહોતી. અમે ગોકુળની ગાવડી, ગોકુળમાં રહેતી, ગોકુળની બહાર કાઢવી નહોતી. અને એ ભાણે પીરહીને તો ભલે પીરહી, પણ મને મોઢામાં મેળવી નહોતી. હું ગોકુળની ગાવડી, ગોકુળમાં રહેતી, ગોકુળની બહાર કાઢવી નહોતી. મોઢામાં મૂકીને તોય ભલે મૂકી ગા કીએ, મને મોઢામાં મૂકીને તોય ભલે મૂકી, પણ મને માં કેવી નહોતી. હું ગોકુળની ગાવડી. આ ગાવડી આ બોલ પહોળાની ભાઈ કૃષ્ણ કનૈયો દ્વારકાથી ગાયું માટે થઈને તો આ દેશની માલિપા બલિદાનો દેવાના છે. ગાવડીઓ માટે થઈને તો ભાઈ આ ધરતીની માથે જેના અમર નામને આમથી નજર નાખો તમે, ભાથીથી માંડી અને વીર દાડા વછરાજ સોલંકી હુતીના દાખલા લેતા જાય, તો એમ થાય કે કુદરતે ગાવડી, ઈ તો ગાવડી છે, અબોલ પહોળા છે. એક વખત જેને કહેવાય ગાવડીના આશીર્વાદ, જેના દેહની માલિપા 33 કરોડ દેવ જેને કહેવાય વહતા હોય, અને ઈ ગાવડી આમ હામી મળે ને બાપ, સવારના પહોરની માલિપા ધાયરા કાર્ય જેને કહેવાય જો કરી શકે તો ગાવડીઓ કરતી હોય, અંતરના આશીર્વાદ દેતી જાતી હોય, અને ગાવડી હવરા નાખતી જાતી હોય. એવી ગાવડીઓને બચાવી લેવાનો સમય છે મિત્રો. હા, હજી હું તમને કહું, આમ તમે જોવો તો એક આયરે 25 વાછરડા જેને કહેવાય કે બાંધી અને માણસો લઈ જતા હોય, કતલખાને જ્યારે જતા હોય ને, હયાના ઊંડાણની માલિપા હાયકારા થાય, પણ વી લઈ જાનાર માનવીને એટલી ખબર નથી કે આજ કોકના જીવ અમે લઈ છીએ, એક દી અમારા ને અમારા છોકરાના ને અમારા પંડના જીવ લેવા વાળો આનો આયતમાં પાછો આવશે, એમાં બે મત નહીં થાય. એટલે કુદરતની ઘરે અંધારું નથી, અજવાળું જ છે. અને સંતવાણીનો દોર એ તો આખો દોર જુદો છે. ભજન તો આ લોક અને પરલોકનું ભાતું છે બાપ.
જેને જેને ભજન કર્યા, ભજનની આખી તાકાત જુદી છે. કેટલી દે અને ભજન જેને કર્યા, દાખલા તરીકે જલારામનો દાખલો લ્યો, કેટલી ભજનની તાકાત, એને ભજન કર્યું. એ ભજન કર્યું તો ખરું લાદાભાઈ, પણ મજાની વાત તો ઈ છે કે ભજનની એટલી તાકાત છે કે આજ જેને કહેવાય અહીંયા રૂપિયાની જરૂર નથી. આ ભજનની તાકાત છે. અહીંયા બોર્ડ મારી દેવા પડે, આવો વીરપુરની માલિપા, ખાઓ પીઓ આનંદ કરો, બાકી ખબરદાર એક પણ રૂપિયો વીરપુરમાં જલારામના નામની માથે આપવાની મનાઈ છે. આ ભજનની તાકાત છે. ભજન જલા ભગતે ન કર્યું હોત તો કાંઈ આવા બોર્ડ ન લાગત એમ. આ ઈ તાકાત છે. તો હવે રૂખડભાઈ આવ્યા છે મિત્ર, મજાની વાત છે. શું આને સાંભળીએ રૂખડભાઈ ને મજા મજા આવે એવો કલાકાર છે. વૈધાની વડામણ ને ટીંબા માથે તાળ. રોજભાઈ વૈધાની વડામણ નહીં, ટીંબા માથે તાળ, એક ભગાથી ઉજળાન ભારત ખંડના ભરવાર. હા, રૂખડભાઈ ભરવાર પધાર્યા છે અહીંયા, આપણે એને સાંભળીએ અને મોજ આવે, આનંદ આવે એવા સુરીલો કલાકાર છે. તો આપણી સમક્ષ રજૂ થાય વિનંતી કરું અમારે ભાઈ શ્રી રૂખડભાઈ ભરવાર. ઈમાં ભેડિયા વાળી બ્રહ્માંડ ભાંદોદરી એમ કહેવાય છે કે મુનિ ભુવન યરુ નભ શશી પંચમ ઉજ્જવળ પખ. મુનિ ભુવન નભ શશી પંચમ ઉજ્જવળ પખ. અને એમ કેવું પડે કે ઈ ભગવતી જગતંબા મા મહિનાની માલિપા, ઈ વસંત પંચમી ના દિવસે મા પીઠડાઈનો જન્મ થયો ભાઈ. એટલે કીધું કવિએ ભુજિયા ડુંગરની બાજુમાં બાટેહર કરી અને નેહ ચારણોનો, અને એમાં હોયા બાટીને ઘરે મા મલુબાઈ ના ઉદરે મા પીઠડાઈનો જન્મ થયો. મુનિ ભુવન અરુ નભ શશી પંચમ ઉજ્જવળ પખ. માઘ માસ અને ભમ વાસરેન પ્રગટી પીઠળ તું લજરક. ઈ મા પીઠડાઈ ચારણ સોયાની ઘરે, જેને કહેવાય હોયા બાટીને ઘરે, જેને અવતાર ધારણ કર્યો, અને નાનકડી ઉંમર 7 વર્ષની જેની ઉંમર રહી ગઈ છે. સિંધની માલિપાથી સિંધના માણસો ભુજની માલિપા આવી અને ઈ બાટી ચારણોનું ખાડું જ્યારે વાયરું ભાઈ, અને તેથી 7 વર્ષની ઉંમર હતી. મા પીઠડાઈની વાત કરતા વાર લાગે એટલી વારની માલિપા ઈ જગદંબા મહામાયા પરાશક્તિ. ભુજના ચારણો એ રાયડું પાડી, ભુજના માણસો એ રાયડું પાડી કે સુમરા ખાડું વારી ગયા, ભીહુને લઈ ગયા છે. અને 7 વર્ષના ઉંમરના મા પીઠડાઈ હાથમાં લાકડી લઈ અને પાડાની માથે અહવાર થઈ અને સિંધના સુમરાઓ જેલ લઈ ગયા હતા એમના પછવાડે જઈ સુમરાઓને માર્યા. 7 વર્ષની ઉંમર, એ લાકડી લઈને એમાં પાછા આવ્યા. અને ઈ લાકડી જે પીઠળની લાકડી કહેવાય, આજ પણ આ હડાબડ કળજુગ કહી શકાય એવા સમયે 1036 સાલ વિક્રમ સંવંત 1036 સાલ મા મહિનો અને વસંત પંચમી સોમવાર એમ કહેવાય છે કે મંગળવારે મા પીઠડાઈનો જન્મ થયો. ની હાથની માલિપા જેથી જગદંબા લાકડી લઈને નીકળતી, તેથી પીઠળની લાકડી આજે મેંદરડાની બાજુમાં પાટરા કરી અને ગામ છે, અને ત્યાં કણે પીઠળની લાકડી આજ પણ પૂજાય છે. માની લાકડીને કડીડા ચડે, એક આયરે 1000 કોઈ જો એમ કે હડાબડ કળજુગ છે, માની લઈ 2 ઘડીને માટે કળજુગ છે. પણ આજ પણ હડાબોર કળજુગની માલિપા જેને કહેવાય, જ્યાં વિજ્ઞાન ટૂંકું પડે એવી 1000 માણસ કદાચ ગયા હોય ને 1000 કડડા જેના હાથની માલિપા હોય ને, આમ કરીને પીઠળની લાકડીમાં એક કડડો ચડાવો ને તો તરત જ બીજા કડડાનો માર્ગ થઈ જાય આજની ઘડીએ. પછી 1000 માણા હોય કે 1 લાખ માણા હોય. અને તેદી માં પીઠોડે કીધું છે કે હે માનવીઓ, જ્યારે ચારેય બાજુથી ઘેરાવી જાઓ, કઈ મને યાદ કરો. અરે મારું નામ પીઠળ કદાચ યાદ ન રહે, મને લાકડી વાળી કઈ અને બોલાવશો એટલી વારની માલિપા જેને કહેવાય, જો કાર્યને પૂર્ણ ન કરું તો મારા પીઠળના બેહણા લાદે ભલા માણા. ઈ ભગવતી અને ઈ જોગ માયા. અને એમ કહેવાય છે કે અહીંયા કણે માં વરુડીની જેને વાત કરી કે 9 ઘરના ભાલાની માથે જે બેહવા વાળી ભગવતી ભેડિયા વાળી નરા હાખડાની કરે જેને બાપ અવતાર ધારણ કર્યો. લોઢાના દાંતવાળી માં વરુડીએ કીધું છે કે હે માનવી, ગમે એટલો વરો હોય, ગમે એટલા માણસોને ખવારવું હોય,
તો એક વખત ખાલી યાદ કર, અને વરામાં ક્યાંય જો ચૂક આવવા દઉં તો હું વરુડી સાગરાની બોલી નો બોલી ભાઈ. આ માં વરુડી, અને આ વરુડી જ્યારે નવગણના ભાલાની માથે બેઠી, પણ નવગણ 9 લાખનું દળકટક લઈને નીકળો હોય છે. સિંધની માલિપા જાહલને કેદ કરી. રૂખડભાઈ મજાની વાત તો ઈ છે કે શિવદાન ઓગળભાઈ બાટી નામના ચારણે જાહલનો કાગળ લખેલો, જાહલની ચિઠ્ઠી લખેલી છે. અને વિક્રમ સંવંત 202 સાલ में तिथि शुभ शुक्ल सातम तपासी वार सोम अर्ध दिन भौम से वित्यो बाड़तन 5 रमसे बिलासी नाका पर शिवदान के आज पण से ज्या निशानी रमण कर पत्र ज्या जाहरे रचेलो आव जट आव होरठ तणा अधिपति. एम कहेवाय છે કે બેન જાહલે જ્યારે કાગળ લખ્યો ને ત્યારે કાગળની માલિપા એવા શબ્દો લખ્યા હતા. નવઘણ હું બીજું તો શું કહું, પણ આજ સિંધના સુમરાએ જેને કહેવાય કે મને કેદ કરી છે, કેદ કરી છે ને ભાઈ, નજર કેદ કરી છે. મુગલ ને મિયા હામાં આવે ને ઉભા રહ્યા છે મારાથી. એ નવઘણ એક પણ ડગલું આગળ નથી વધી હકાતું. બાપ હું બીજું તો કેને કહું, આજ તને લખું છું કારણ કે બાપે તો ગામતરું કર્યું છે. ભાઈનો બત્રીહો તો મેં પહેલ વેલા તારા નામની માથે ચડાવી દીધો છે. મારા જવતલિયા એ નવઘણ આ કાગળ હું લખું છું. આ કાગળ જ્યાં સુધી જેને કહેવાય કે આ કાગળ પહોંચે 6 મહિનાની મેં અવધિ કરી છે. અવધિ જોઈકા પછી તું આવજે એમાં, કારણ કે આ કાગળ નહીં પણ મારો મરતુકનો મેલો છે એમ માની લેજે. કેવા શબ્દો જાહલે લખ્યા છે કે સવસ્તાનસી જુનાગઢ ગામ સુખદાયક પૂજન લાયક હું પ્રમાણું ભાણ ફોરઠ તણા નવઘણા ભૂપતિ માયરા વીર નશા માનું વિગતે બીના બેનની વાજ્ય પ્રણામ સહપત્ર જાહલે લખેલો. હવે આવ જટ આવ ફોરઠ તણા અધિપતિ વારમો કારણે વીર તું વેલો. એ નવઘણ અવાચક બની હું બાળા યાહીર તણી જોર શું અમારું અબડ જાજુ. અવાચક બની હું બાળા યાહીર તણી જોર શું અમારું અબડ જાજુ. શાબદો થાય છે શબ્દને સાંભળી કંથ મું આવ્યો છે જાણ કાજુ. કાગળમાં હજી છે જાહલની કુશળતા મયપતિ અવધિ ગયે માન મેલો. હવે આવ જટ આવ હોરઠ તણા અધિપતિ વારમું કારણે વીર તું વેલો. નવઘણ સાંભળી લે, આશક મું પર થયો છે સંતનો અધિપતિ. આશક મું પર થયો સંતનો અધિપતિ. કામાંધી હમીરે મને જપ્ત કીધી. અવધિ આવજે એક તું અધિપતિ 130 દિનની મેં અવધ દીધી. સામે માર મું ચડાવી સુમરે ધણી જાણે સંત મું પર ધકેલો. હવે આવ જટ આવ હોરઠ તણા અધિપતિ વાયરમું કારણે તું વીરવેલો. એ બીજું તો કાંઈ નહીં, પણ એટલું કહું છું નવઘણ સાંભળી લે કે ભ્રાત ઉગા તણી યાદ તું બોલીશ માં. મારા ભાઈનો બત્રીહો ચડાવી દીધો છે ને તારા નામની માથે, એની યાદી તો કાયમ કાળજાની માલિપા રાખજે. નવગણ સાંભળી લે બાપ, ભ્રાત ઉગા તણી યાદ કરી ભૂલીસમાં લક્ષ લે વીરસે વીર લીધો. વાત દેવાયત મું તાતની વિચારે કૃપાણે ફરી તને ભૂપ કીધો. એ નવગણ બીજું તો હું શું કહું, પણ એટલું કહું છું કે અવાચક બની હું બાળા યાહીર તણી જોર છું અમારું અબડ જાજુ. કેને મારે ફરિયાદ કરવી, હું એટલા માટે કહું છું નવગણ તો સાંભળી લે કે સંતની માલિપા સગું કોઈ નથી, મારું સહાયક કોઈ નહીં. સિંધમાં કઠણ દિન આવ્યા કેમ કાટું. સહાયક મારું કોઈ નથી સિંધમાં, કઠણ દિની આવ્યા કેમ કાટું. મૃત્યુ જેમ પામે જળ વિના માછલી, ચિત્તમાં વિરહ તેમ સાટું. અરે ઘૂગવે સાયરા જ્યાં નીર ગણગણા, બ્રહ્માંડ રૂપ નીર જાણે વધેલો. હવે આવ જટ આવ હોરઠ તણા અધિપતિ વારમું કારણે વીર તું વેલો. સાંભળી લે નવગણ, મરીશ હું નશા તું નરપતિ માનજે. મરીશ હું નશા તું નરપતિ માનજે. અધપતિ અવધ્યે ન આવ્યો કેવા છે હથિયારો રાતના કુળમાં. દોસ્ત તું સિર પર છે વચન એવે તો આપવા કાપડું બેનને આવજે. અને માંડ છત્રપતિ જ્યાં વચન છેલો. હવે આવ જટ આવ હોરઠ તણા અધિપતિ વારમું કારણે વીર તું વેલો. સંવંત વિક્રમ સંવંત 202 साल में तिथि शुभ शुक्ल सातम तपासी वार सोम अर्ध दिन भौम से वित्यो बाड़तन रास रमते बिलासी. नाका पर शिवदान के आज पण છે નિશાની જ્યાં રમણ કર પત્ર જાહલે રચેલો.
હવે આવ જટ આવ હોરઠના અધિપતિ વાયરમું કારણ વિરલ આ વાતું છે. આ હોરઠની ધીંગી ધરતીની માથે જેને કહેવાય વાત કરતા વાર લાગે એટલી વાયરની માલિપા એમ કહેવાય છે કે જે કાળજનો વાર નો લાગે ભલા માણા. તમને એક વિચારવા જેવી વાત છે. બોલો આઈના સુતાર હતા સેકન્ડ થાય પલટી જાય બધું. એ લાલજી હુતારમાંથી નિષ્કોળાનંદ થતા એક પલ નો લાગી. એટલે કેવું પડે કવિએ તો કીધું છે કે હે માનવી સતને ધર્મના કેળાની માથે હાલજે અને સતને ધર્મના કેળાની માથે ડગલા દીધા પછી જો વાળ વાકો થવા દઉં તો મારા પરમાત્માના નામની માથે ધબા લાગી જાય. ભક્તિની તાકાત તો એવી છે. કેવી સુંદર વાત કરી શિવને શક્તિની માં ચામુંડાની. જેને બહુ મોજ આવી. એમ થાય કે હજી આ લંબાવે તો હારું છે. જે દિવસે પૃથ્વીરાજ ચૌહાણનું રાજ દિલ્હીની માલિપા હતું ત્યારે એમ કહેવાય છે કે ઈરાનનો મલ આવેલો. સત્ય ઘટના વાયો. ઈરાનથી મલ આવેલો અને ઈ મલે આવીને પૃથ્વીરાજ ચૌહાણના દરબારમાં ભર કચારી અને કચારીની માલિપા જેને કહેવાય કે આજ્ઞા વગર જ્યાં પંખી નો જઈ શકે આવી પૃથ્વીરાજ ચૌહાણની કચારી લાગેલી. અકડે ઠઠ કચારી ભરાણીથી કહુંબા પાણી જ્યાં લેવાતા હતા. રગડ કહુંબા ઘોડ કે મુઠ્ઠી ચણું કે વડ પીપળની સાઈ સોબત ભલું કી ગડગંડે की ढाल पेटी साबर की सिरोही की तलवार के कटारी लार की कसुंबे केसर गड़े लविंगा हुदी लाज एलजूनी वगैठो वड़े अतो सोलानी खुमार बायू भेमोरे भेरिયું થાઈસો નહીં નાજો પાડશો નહીં કોઈ નામ. એક ધરતી ના બે ધણિયક ના દો બીજો રામ જે કહુંબા લેવાય. અને એવે ટાણે મલ આવ્યો. અને આમે આપણા રાજપૂતાઈમાં તો સેજ ભારત વર્ષની માલિપા દુશ્મન આવ્યો, એક મલ આવ્યો, એક મિત્ર આવ્યો હોય. એમાં કોઈ બહુ ફરક ન થાય કે ભાઈ દુશ્મન છે તો દુશ્મન ને આવકારો. જે આવે એ પૃથ્વીરાજ ચૌહાણની કચારીની માલિપા એ અકડેઠઠ કચારી લાગી છે ને એમાં મલે આવીને પડકારો કર્યો. મલે એટલું કીધું પૃથ્વીરાજ ચૌહાણને કીધું એ કે હું મલ છું, યુદ્ધ માટે થઈને આવ્યો છું. કે હા. અને એ મારે મલ્લ યુદ્ધ કરવું છે. કે હા. અને પૃથ્વીરાજ ચૌહાણે કીધું કદાચ મલને કે અમે યુદ્ધ ન કરી તો તમારું હોનાનું પૂતળું બનાવીને દઈ દો. પૃથ્વીરાજ કે મારું હોનાનું પૂતળું અને તું ગામે ગામ બતાય. એ કે તો મલ મૂકો. આપ આવ્યા છો હિન્દુસ્તાનની અંદર, આવ્યા છો ઠેઠ ઈરાનથી આવ્યા છો, અમારા મહેમાન છો, રોકાઓ. એ ટાણું નથી ચૌહાણ, એ સમય નથી, નીકળી જવું છે. કામ મને હોનું આપી દો તો હું હાઈલો જાઉં અને કા આમાં મલ મૂકો. આમ ચામુંડ બેઠેલ બાજુમાં સરસેનાપતિ ભાઈ ભગવતી જગદંબાનો ઉપાસક ચામુંડ એટલે જેને રૂવાડે રૂવાડે ચોટીલા વાળી રમી રહી છે ભાઈ. ચોટીલાની માથે જે ભગવતીના બેહણા છે એ ભગવતી નામના જેને ઓઢણા ઓઢા પસે એને બીજી વાત નો કે અમે તારા નામના ઓઢણા ઓઢા છે, અમે તારા નામના ડુંગરાના પગથિયા ચડ્યા છે, તો અમારા ઘરના નિવેદ ખાસ, તું અમારા કડની છો અને આજ કડની જો કાયમ ન હોય તો માં તને પૂજી ન પૂજી ભાઈ. અને આ જોગમાયા, આ ભગવતી, આ ભેડિયા વાળી બ્રહ્માંડ ભાંદોદરી રાજ રાજેશ્વરી નો પરમ ઉપાસક ચામુંડ બેઠેલ સેનાપતિ સર સેનાપતિ હતો ભાઈ. આમ જોયું પૃથ્વીરાજ ચૌહાણ આમ આંખોથી વાતો કરાઈ ગઈ. નૈન પદાર્થ નૈન રસ નૈન નૈન. હાંજે કચારીમાંથી બહાર નીકળ્યા, વાતચીત થઈ ચૂકી છે. મલને એક દિવસ રોકાણો અને તઈ ચામુંડે કીધું પૃથ્વીરાજ ને, સેનાપતિ હતો પૃથ્વીરાજ નો, બાકી ચામુંડ અને ઉપરાંત જેને એમ કવિવર એ વખત ને માથે ચંદ્રપ્રદાય, આ બધા મિત્રો હતા, એકદમ અંગત મિત્રો. સેનાપતિ સરસેનાપતિ એ બધી વાત જુદી હતી, એની હોદાની વાત ત્યાં જુદી હતી, પણ મિત્ર હતા. પણ એ મિત્ર કેવા હોય એમ જેને કહેવાય કે મિત્ર કીજીએ તો હેડા કે ઢાલ સરીખા હોય, સુખ में पीछे रहे दुख में आगे હોય. મિત્ર કીજીએ તો હેડા કે જેડા કુવાજા કોસ, પછાડો ઓર પછાડો હૃદય નો આણે રોજ. મિત્ર કીજીએ તો હેડા કે જેડા ટંકણ ખાર આપ જલે પર રીજે
भांगा हाजा करे हाड अरे मित्र कीजिए तो हेरा कजाड़ी पखियन की पाख एक टूटे न अटकी पड़े बसे वो तो चढ़े नहीं आकाश आवा भेरू बंधता भाई हेड़ी हेड़ी न हरखे हरखा चामुंड અને આમ જોયું હા પિથલ પિથલ કે હા આવ્યો છે કે હા તો શું કરશું કરે શું એને કઈ થોડું હોનું દેવાય પૂતળું બનાવીને દેવાય તો શું કરશું ચામુંડ મલ તો છે નહીં એવો બધો અને આ મલ આપણા મલને મારીએ નાખશે માટે આ ધંધો કરાય નહીં કાંઈ વચલો રસ્તો ચામુંડ કે કાંઈ વચલો રસ્તો નથી તો ચામુંડ તું એક કામ કર શું કે તું મેદાને જંગમાં ઉતરે ના હે કે આ ચામુંડ તું ઉતર કે મને ભરોસો છે મને વિશ્વાસ છે પિથલ કે પૃથ્વીરાજ કે મને વિશ્વાસ છે ગળા સુધી કે એક વખત મારો ચામુંડ રણ મેદાનની માલિપા જેદી ઉતરે તેદી કાળની તાકાત નથી કે આડો ફરી હકે ભલા માણા મને એટલો ભરોસો છે કારણ કે તું મારો સરસેનાપતિ છો મને વિશ્વાસ છે હે જેને એમ કેવું પડે કે વેડા વટે જગ હસે દુખી પૂરે આજ અરે ચડ દિયાળા કંદ પર હોય એમ ભેડી પચાય મને ભરોસો છે ચામુંડ તારા માથે અને તે દિવસે કીધું ઈ વાત તો બધી સાચી પિથલ પણ શું કાયર છો કાયર પણ ન હોય કે તો પણ કેમ શબ્દ આવ્યો આપણામાં કે પણ એટલા માટે થઈને શબ્દ આવ્યો પિથલ તું જે ધારસ ઈ આ નથી કે કેમ કે હું એમનેમ નો ઉતરું મેદાનમાં કે તો હું ઉતરું મેદાનમાં મલને પૂરો કરી નાખું ઈ વાતે હાચી પણ મને મારી માં જો હા પાડે ને તો બાકી નો આવું હે કે હા મારી માં જો હા પાડે પિથલ મારી માં ચામુંડ જો મને હા પાડે ચોટીલા વાડી જો મને હા પાડે હે માં સાવંડ જો એમ કે અને મલને જો કટકે રેવા દઉં તો મારી જનેતા લાજે ભલા માણા પણ એક વખત મને મારી માં જો હા પાડે તો અને તઈ એમ કહેવાય છે કે ચામુંડ ના આયરે માં ચામુંડા પડદે વાતું કરતા વાત તો અહીંયા સુધી બોલાય છે ભાઈ અને તો કે તું માને પૂછી લેજે કે હા પૂછી લઉં રાતનો જ પૂછી લેજે એટલે હવારમાં ઓલા મલનું પૂરું કરી નાખાય હા બધેથી હોનું લઈને આવ્યો છે તો આ હોનું બધું દલીમાં રહી જવાનું છે એનું હોનું ની બે દિલ્હીમાં રહે એટલે કે પેલા રાતનો પૂછી જાઉં રાતનો ભાઈ અડધી રાતનો ગજર ભાંગો સાઈમ 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 રાત જાય છે અડધી રાતે માં ચામુંડાને હાથ કર્યો હોય છે એ રંગે રૂપાળી તન તેજાડી જોત ઉંજાડી જોરાડી કોપા વિકરાડી માડી નાગણ કાળી સિંહણ વાળી રોહાડી બુટીને આયા ઈ કેવું પડે કે માડી તારી કાળી રે લટુ ને કાળો રે તારો ભેડિયો આય કાળો રે ભણે તોડો ત્રંબક વર્ણો વાન રે દાઢાડી દેવી ડણકીસા ડુંગર ગાડીએ માડી તારા સીમાડા જેદી લોહીપાન પછી અંગડાની જેદી આશાયું કરી ત્યાં તો એના જડબા સીરીને દાંત તે તો ખૈરા રે મચ્છરાડી મેગલ ગાંડી થઈ અને ડણકી ડુંગર ગાડીએ અહીંયા ઈ કેવું પડે ભાઈ અને અહીંયા અડધી રાતે કે એ માં કીધા ફેરે તો ઈતિ ક્ષણે એક પણ ક્ષણનો વિલંબ થયો નહીં અને માં પ્રગટ થઈ બોલ ચામુંડ માં દલીમાં પૃથ્વીરાજનું પૂતળું બનવાનું ગાય એ મને ખબર છે તો કે માં મલ આવ્યો છે અને યુદ્ધમાં મારે હવારે આ ઉતર ઉતર બેટા ઉતર તઈ કે પણ માં કે જો સાંભળી લે ચામુંડ ને કે માં ચામુંડા સમજાવે છે જોગ માયા કાલી ઘેલી ભાષામાં આપણે એમ કહીને કે માં છે ને દીકરા માટે થઈને કેટલા વાના કરે ને 14 લોકની જગતજનની હાથ કગરીએ નામ હાથ જોડ્યા છે ચામુંડના આમાં કે બેટા મારું એક કામ કર શું કે મેદાને જંગની માલિપા તું ઉતરજે પણ પેલો ઘા તું કરી લેજે મલની માથે નકર આ મલ ઈ રીતનો છે તને જીવવા નહીં દે તારું માથું સડપ દઈને ઉતારી લેવાનો છે કે માં શું કે પેલો ઘા કરજે ખાર 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 હાસ્ય કરી અને ચામુંડે કીધું કે માં પેલો ઘા જેદી આપણે કરી તેદું તો આપણું હિન્દુસ્તાન લાજે ઈ આપણો મહેમાન થઈને આવ્યો હશે હે આપણાથી પેલો ઘા નો થાય
કે ચામુંડ હજી હું તને માં ચામુંડા સમજાવું છું કે પેલો ઘા કરજે નકર પછી વેડા ઓલો નહીં રહેવા દે કે માં પેલો ઘા નો થાય કે ચામુંડ પેલો ઘા કરી લેજે બેટા, પેલો ઘા નહીં કરને તો હું મારા ચામુંડ ને ખોઈ નાખીશ, મારા દીકરાને હું ખોઈ નાખવાની છું, કારણ કે કોઈ પણ તાકાત જેને કહેવાય પસે કામ નહીં આવે, માટે પેલો ઘા કરજે, પેલો ઘા કરી લે ઈ જ બરાબર, બાકી નકર ઓલો વેડા નહીં રહેવા દે, ઓલો ચામુંડ તને ઊભો નહીં થવા દે. મને ખબર છે ઈમલની કે બધી વાત સાચી કે બેટા હું તને કહું છું, હું સમજાવું છું, હું માં છું, હું તને કહું છું કે તું પણ પેલો ઘા કરજે. માં ઈ નો બને કેમ કે હિન્દુસ્તાન નો મહેમાન છે, અને જેદી રાજપૂતો ઘરની માલિપા આવે મહેમાન ને જેદી મહેમાન ની માથે ઘા કરે ને માં, તેદી તો રાજપૂતાઈ ને લાંછન લાગે. જાકુડ યસી રીત હૈ તાકુડ અસા સ્વભાવ, આધા માં કે પેટ में આધા ગયંદ સર ઘાવ, હરિયલ ઘરે ન હોય ફરિયામાં કુંજર ફરે, પસે ને વઈ ની વાટું ન હોય કોઈ દી ક્યાર બસા ને કાગડા. ઈ ધરા સિરાસો ધરે મરે પણ ભાગે નહીં, એમ કહેવાય છે સુર વ્રત કદી ન ચૂકે નિરાધાર કો દેખ દિએ આધાર આપ બલ અડગ વચાના. હે આયા ઈ સમરણ હાલતું હોય, તુહી 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 દ્વારકાધીશ નું સમરણ હાલતું હોય કે એ કાળિયા ઠાકર, એ બાપ મોરલીધર, સંતો હાલો દ્વારકા, જ્યાં વસે ઘનશ્યામ, જાતા ભેટી જાદવો, વળતા રાવણ ધામ, ઊંચા દેવળ દ્વારિકાના, પથરા લાખ ને કરોડ, ફરતો સાગર હળ હળ, અને રાજ કરે જ્યાં રણછોડ. ઈ દ્વારકાધીશ નું હમરણ હાલતું હોય. કૃષ્ણ કનૈયા ને આંકણે બાપુ યાદ કરવો પડ્યો હોય છે. એ કેવો દ્વારકા વાળો હે કે આ કૃષ્ણ કેવો કે સારા સંસારા અપારા આવે કરેવા દીદારા છે મખનરારા તેજઠારા દાસા ઓવાર ભગતારા કાજ સારા દ્વારકારા નાદબારી મહાનંગપાડા મેલ તુહારા મોરાર હેમરા જાડિયા બીચ માળિયા જડાવ વીરા પ્રવાડા શિપકા સ્તમ દીપકા પ્રબંધ ભજાડા ભૂપકા પડા રૂપકા અંબાર બજા જડાડા મસાલા કે હાંડિયા જડમ ભેરી તુરી વાગે રૂડી ભોમકા રસાયા સોય નગારે દોસા શંખ વાગ્યા સરસ ભેડાઈને વાડિયા બાળા કુંવડિયા થાર પડી વરમાળા નારી ટોડા વધાવે નરસ હેમરા હાંકડા હાર દોવડા ચોવડા હિસે પિતાંબરી પહેરવા અંગ में प्रमाण कांडरा कुंडर मुल्ला अमूल को वंका छोगाड़ा राजा तुहारा वखाण पैरिया कंदोरा थोड़ी घर गमंग के घुघरा पगे कांडा बाजू बंद केता बेर का कंद पहुंचे हाथ में पर विद्या कनक पंखा रंग भीना राजा रणछोड़ जी गाड़ा रंद्रमारू गोर गेड़ी आसोर बाजे मरास्त्र वारा नाद हड़ेड़े मेणा डण के आरती डंका सांजवाड़ा सादर से दुआर करे नातंदा हड़ेड़े निशान हड़ेड़ी मेदनी आवे वंकड़ा भुवन भारे भेर भुंगड़ वागे हिलोरवा हिलोर गावड़ा खंभाती राग सतारा सोरंदा गावे कवि बरदावरी करता किलोल पाचाड़ी पांडवानारी जेदी दुशासन ने दुभावी तेदी दुर्योधन ने मती छोड़ी मेली दीदी थी मान तेदी राखी लाज पाचाड़ी नी अमाज मारी राखो वंदे कर जोड़ी करे भाट बुरियो वगण आ समरण हालता था भाई आया करे आने मां चामुंडाए कीधु जोईजे हो पेलो गा करजे के मां जेदी पेलो गा करी तेदी राजपूताई लाजे पेलो गा न होय तो के तने वेड़ा नहीं रेवा दिए उभो नहीं थावा दिए के मां हवे जी थाई जाता जाता एम कहेवाय छे माए चामुंडाए कीधु हूँ जाऊं हाँ मां जाओ तमे जाता जाता है कीधु बेटा चामुंड हूँ मां छो અને જેદી માના હૈયાની માલિપા દુઃખ થાય ને તેદી માનું હૈયું દાજે અને હૈયું જેદી દાજે ને તેદી બ્રહ્માંડ જો ભરખી ન લઉં ને તો મારા ચોટીલા ડુંગરના બેહણા લાજે હું ઈ ચામું છું પણ બેટા તું પેલો ઘા માં પેલો ઘા નહીં થાય હે કે આમાં હું ચામુંડ કહું છું કે પેલો ઘા નો કરું અને જેદી મહેમાનની માથે પેલો ઘા કરું ને તેદી તો મારી જનેતા લાજે ઘરની માલિપા બોલાવીને મરાય નહીં તો તારી ઈચ્છા બેટા ચામુંડ જા માં નીકળી ગયા હવારના પોરમાં ટૂંકમાં કહી તો કચારીની માલિપા અકડેઠડ કચારી જામી છે નક્કી થઈ ચૂક્યું એ નક્કી થયું અને એમ કહેવાય છે શમશેરથી શરૂઆત થઈ મિશ્રી કટમિયાના ઊંટના ત્રીજા પાંહરા જેવી હામી બે જણાના હાથમાં આવી એક ચામુંડ ઉભો છે એક બાજુ ને એક બાજુ જેને કહેવાય કે મલ આવ્યો છે અને મલે નક્કી જ કર્યું કે હમણાં ચાકડાની માથેથી માટીનો પિંડો ઉતારે એમ જો ચામુંડનું માથું ઉતારી ન લઉં ને તો મારા ઈરાકની ધરતી લાજે ભલામણ આવું નક્કી કરીને હાથની માલિપા જેદી શમશેર લીધી અહીંયા શમશેર લેવાની અને આયા કણે એમ કહેવાય છે આમ કરીને આમ શમશેરનો ઘા કરવાની તૈયારી થઈ
અહીંયા જેવા આમ કહેવાય છે કે ચામુંડની માથે મલ્લે ઘા કરવાની તૈયારી કરી, ત્યાં તો ચોટીલાના ડુંગરાની માથે બેઠી હતી માં. ત્યાંથી રાડ ફાટી ગઈ, ગયો મારો દીકરો, ગયો મારો ચામુંડ, ગયો. એને એટલું કહીને આમ કરીને આમ કહેવાય છે ચોટીલાના ડુંગરાએથી માં ચામુંડાએ 20 હાથ લાંબા કર્યા ભાઈ. દિલ્હીની કચારીની માલિપા યુદ્ધ ચાલે અને ચોટીલાના ડુંગરેથી માએ 20 હાથ આમ કરીને, જેને કહેવાય કે છૂટા થયા ને લાંબા કર્યા, 20 હાથ આમ કરીને ચામુંડની માથે રાખી દીધા. અને મલની તરવાર આવી માના કાંડાની માથે, જોગમાયાના કાંડાની માથે, અને 20 હાથની બંગડીનો ઢગલો થઈ ગયો ખણાણા દેતા. આમ ચામુંડે જોયું કે આ તો મારી માની બંગડી છે, આ તો મારી જનેતા. માં ચામુંડના હાથની માથે ઘા કરે એને પાતાળની માલિપાથી ગોતી અને કૈટકા ન કરું તો મારી જનેતાનું ધાવણ લાદે ભાઈ. અને હાથની માલિપા શમશેર લઈ અને નો ઓલાને વેડા રહેવા દીધી. બીજી વાર ઉગામે ન ઉગામે ત્યાં તો શરપ દઈ અને ઘા કરી અને એમ કહેવાય છે આમ કરીને માથું ઉતરી ગયું. મલનું જેવું માથું ઉતારી અને પગના ઠેબે ચડાવીને તેથી ચામુંડ બોલ્યો હતો કે અમારી જનેતાના હામી નજર ન નાખી શકાય. એની ચૂડીની માથે જેદી ઘા થાય ને તેથી તો અમે દીકરા કહેવાના ન કહેવાના ભાઈ. આ ભગવતી આ માં ચામુંડાએ કીધું છું, જેના કુળમાં પૂજાવ છું, જે ઠેકાણે પૂજાવ છું, હું એના આઈટમના નિવેદ ખાઉં છું. 360 દિવસ છે અમારા પાસે. માં એમ કે માનવીઓ તમને 360 દિવસ દીધા છે, એમાં એક જ દિવસ માં ચામુંડા કે મારો છે. અને ઈ દિવસ જો હોય તો આઈટમ નો દિવસ છે. આહોની આઈટમ હોય કે મા મહિનાની આઈટમ હોય કે ચૈતરની આઈટમ હોય, જે આઈટમે તમને અનુકૂળતા આવે આઈટમે એક દિવસ મારા નિવેદ કરજો. માં કળદેવી કહે છે જેના કુળની માલિપા જે કુળની હોય, જે કળદેવી હોય, પૂજાતી હોય, કુળદેવી હોય, એમ જ કહે છે કે હું તમારા કળની માલિપા રહું, જેને કહેવાય પૂજાવું છું. અને તમારો એક દિવસ છે. 360 દિવસની માલિપા હે ગોઠી, મારો એક દી આઈટમ નો હાચવી લે. અને 360 દિવસની માલિપા જો ફૂલ ફરકવા દઉં તો મારા કળદેવીના નામની માથે ધબા લાગી જાય. કે કદાચ ચારે કોરથી જેને કહેવાય ભિહાઈ ગયો, કોઈ પણ ઠેકાણે નીકળવાનો ઉગરવાનો આરો નથી, લોઢાના કમાડ દેવાઈ ગયા છે, તો એ ગોઠી હું બીજું તો શું કહું, પણ હું તને એટલું કહું છું કે ચારે બાજુથી ઘેરાઈ ગયો હો, લોઢાના કમાડ દેવાઈ ગયા હોય અને માથે હાચણા લાગી ગયા હોય, હવારના પોરની માલિપા જેને કહેવાય કે અહીંયા કણે તારા સરની માથે શમશેર હાલવાની છે એટલી તને ખબર છે, પણ અડધીક રાતનો ગજર ભાંગો હોય. એ ગોઠી કોઈ પણ ઠેકાણે તો ઉગરી હકે એમ નથી ને. ત્યારે એક જ વખત હું તારા કળની છું, લોઢાના કમાડ દેવાઈ ગયા હોય ને એક જ વખત ખાલી જેને કહેવાય બીજું કાંઈ નહીં, પણ માં શબ્દ કહેજે તું, માં અક્ષર પૂરો થવા દઉં એટલી વારની માલિપા લોઢાના કમાડ જો તોડી ન નાખું તો મારા કુળદેવીના નામની માથે ધબા લાગી જાય. હું તારા કળની છું. આ કળની કહે છે કે મારા 360 દિવસમાં એક દી હાંચવી લે. 360 દિવસ જેને કહેવાય કે મોજું જો ન કરાવું ને તો હું કળની નહીં. ડાબી કોર હાથ કર અને જમણી કોર જો જવાબ દઉં. એ ગોઠી ડાબી કોર તો હાથ કર અને જમણી કોર જો જવાબ દઉં તો માનજે કે હું તારા કળની બોલી છું. ડાબી કોર અવાજ કર અને જમણી કોર જવાબ દેતી આવું. અરે ડાબી કોર હાથ કર અને જમણી કોર જો રાહડા રમતી આવું ને તો માનજે કે હું તારા કળમાં પૂજાણી ન પૂજાણી. આ કુળદેવી, આ ભગવતી જોગમાયા હું બધું ભૂલી જાયજો. એક મા બાપને ન ભૂલતા અને એક આપણી કળની જે દેવી છે કે જેને આપણે કળની તરીકે સ્વીકારી છે એ માને ન ભૂલતા. આ બેને ન ભૂલને, એક મા બાપને નહીં અને બીજી આપણી જે કળની છે એને ન ભૂલતા બાપ, એને જી ભૂલી ગયા છે ને. હું એમ કહું છું, કળ કહે છે, બધા એમ કહેતા હોય કે દેવ તો ઠીક છે, દેવ તો આમ છે ને ભગવાન તો આમ છે, ઈ ખોટા છે. અરે ખોટા દેવ નથી, ખોટા તો આપણે થઈ ગયા છે ભલા માણા.
આપણે ભૂલી ગયા છે, આપણે રસ્તો ચાતરી ગયા છે. ઈની દેવું છે. ઈ કોઈ એમ કે છે કળજુગ છે ભયંકર. શું કળજુગની માલિપા પહેલા હતું ઈ જ અતારે છે. કોઈ જો એમ કહેતા હોય કે સતયુગમાં આમ હતું, ઓમાં ખોટી વાત છે. ઈનું આયલું આવે છે. સતયુગની માલિપા સૂરજ ઉગતો, દ્વાપરમાં ઉગતો, ઈનો ઈ સૂરજ આજ કળજુગની માલિપા ઉગે છે. કેમ જેને કહેવાય કે ઉગવામાં આરોહ નથી કરતો. ઈ સમય, ઈ ટાણું, ઈ જ ઘડી, ઈ જ પર. કળજુગ જો હોય ને બાપ તો સૂરજ ઉગવામાં ફેરફાર થાય. ચાંદડા ઉગે નહીં, ચંદ્રમાં ઉગે નહીં, ઉગે તોય કદાચ સમયે કસમયે ઉગે. હું એમ કહું છું કળજુગ હોય તો હાવજ કાં ખડ નથી ખાતા. ઈ ના ઈ વાત છે પેલા માણા, ઈનું ઈ છે. હે પેલા જે હતું ને ઈ જ અત્યારે આયલું આવે છે. એટલે હું તો એમ કહું, અમારા કવિ એમ કે છે કે હે માંડવી જસ જીવન અબજહ મરણ કર કે દેખો સોય, ક્યાં લંકાપતિ લઈ ગયો ને ક્યાં ગયો કરણ ખોઈ જાય. જે સલજાજો સ્વર્ગમાં હે તમારું અયું રાખજો હાથ. જાડે જાજો સ્વર્ગમાં તમારું અયું રાખજો હાથ. એમ સરગાપુર ની શેરી માં તોરલ કે બની સુભાત ની બતવાત. મરું પણ માગું નહીં अपने तन के काज. મરું પણ માગું નહીં એ अपने तन के काज. પરમાર્થ ને કારણે એ મને માગતા નો આવેલા. તોરલ કે શાયર યુમટો એ મારો તન તણાતા જાય. તોરલ કે શાયર યુમટો એ મારો તન તણાતા જાય. કરમહીણા માનવી એ એની સંખલે મુઠ્ઠી બધાય. એ માટે વચન રે અંબાડી જાણે वचन का चोरा जाई वचन रे समझी डाक दो एमा वचन रे समझी डाक दो.
સતી કરે લખનો રે એ યાદ રે જાણે જા એમાં વચન રે આદિ જાણે જા જાગજો જાણે જા જાગજો એવો મેવાડ થી માલો ને રૂપાતે આવ્યા સીધાઈ તો બચનું ને એકાજ રે એવા ત્રણ રે માલો ને પરખ ને રૂપા દે રે અવનર તો વાલા ધીરે પરખાય પાટાની ખોટી રે ખબરું અમે को घारे चौरासी माए जाय ओ बचने हमारी बेला बेला जाग दो रे जाग दो रे काली रे के वासे तोरा काठी रानी रे वान न बोलिया ना होई नीर में ए धूप रे
वचन ने हमारी जाने जाग दो रे जाने जाग दो रे आरस रे मरणी ने जाने जो जागिया रे बांगी वाला भाइयों के लिए बात पिला रे मिला रे रुपा दे माल दे रे कन्या एक सरिया बगा केरिया रे निधारे लगन ने गायना नाटना रे बाकी ने विवाह के लिए प्रतापे तुरल दे बोलिया रे नवी नवी समाज रे एकड़ाई रे दीदी खबरे बनावी पाछा वचन ने हमारी बिना बिना जाग दो जाग दो जाग गढ़ती माजम रात जाने जा गढ़ती माजम रात आवी लाल रे लुंगूनी वाने एक गाठी
આવા એક રે યારામાં તોલું ને આરોપિયા જેસલજી એ તમે બે હીરાને યમે આવા એક રે તાલામાં તોનું આપોરાવ્યા તોરી ગોળી તલવાર જાડે જા એ તોરી રે ગોળી તોરી ગોળી તલવાર આવી ચોથી રે તોડા દે રે સતીની આંબડી રે સદગુરુ શ્રી રામ જય રામ જય જય રામ
कन्हैयालाल सदगुरुदेव की, सर्वशक्तिमात की। ओम नमः पार्वती पति हर हर महादेव।